હશે એટલે ગળું દબાઈ નાખું. ગળું દબાવ. અલા મસૂર ઉડાડું પરખા. ઉજા મસૂર ઉપર વેખાતી હતી એટલે જો આ રહ્યો મચ્છર રહ્યો જો મચ્છર હતો. મચ્છર હતો. હા આમ તો ગળું દબાઈ દેવું તું પણ જાગી ગયો. ઓલે ને હવે પીન મારું. આમ તો દારૂ માર છોડી દેવો હતો પણ આવા લોકોના કારણે દારૂ મારે નહીં છૂટે. પીન મારું પછી ખબર પડશે પરખાને કે હરખો શું ચીજ છે. એટલે કાલે પેલા બાબડું દારૂડે કીધું કે ના જાતો પણ હું વળી રીમા હેડી ગયો મારવા. ઓહો ચમ છે ડેલિકેટ શું છે? ચમ મજામ મજા લ્યા પેલા કાન તો હું ખોટો ગયો. ચમ એ હવે ગામમાં જીવવા નહીં દે આપડે. હા મને લાગે એવું. ચમ પણ અલ્યા મને તો થયું મારે તો પગ ભાજી નાખ્યો. એવું છે એમ? ઉભા થાજો. હા એટલે ભાજપ કરો છો હાવ. અલ્યા જબ્બર સોળી છે. એટલે તાર ડેલિકેટ નું મોન ના રાખ્યું. અલ્યા ગોળ તો નહીં હો મારો બેટો. એટલે મને આટલે પરણામ દુખાય છે. એટલે હવે શું કરશો? હવે હું કરશે પાછું હું આખા ગામમાં ફરેલો નહીં ડેલિકેટ જોડો ને તો મારું મન ના રાખ્યું. એટલે તમને ભમાય હું શું કહું? હા એટલે જો ખારો માણસ લાવો એને ભમાવે એવો. અલ્યા હારો માણસ તો છે એક હા પણ એના થોડા પૈસા લાવવા પડે. ભાજી નાખે એવો છે. હા ભાજી નાખશે. ઉપર પડી ભાજી નાખે એવો છે. શું નામ છે? વાઘાઈ આપડે વાઘાઈ. એટલે નામ તો ચોક મેં વાપર્યું જ તું હાર્યું. અરે વાઘાઈ હેડો આપણે હું તમને લઈ જાઉં ખાલી હેડો. એટલે પણ હું હેડી નહીં કરતો. હું એ હેડી નહીં કરતો. જાવું તો પડશે પાછું ને પેલો રોજ પાછો મારશે. કોક તો આનું કરવું પડશે ને કોક. કોક તો કરવું પડશે. એટલે હેડો. હા, હેડો બાપા હોય થાય કરતો રહે. બોલો સંપલ ભૂષણ બદલાવતો જો. એટલે પણ સંપર્ક તો એ પડ્યા ને હું કહું આ બુશર્ટ તો આટલું એક પહેરવા હતું એ ફડાઈ નાખ્યો. આ વાઘાઈને વતાવા જાવ છું. તો લુગડે આપણે નાશે નહીં તો ગમે છે ને રહેવા દે આપણે. આ હેડી નહીં કરતા. આ હું જે હેડી કરું. હેડે હું કહું વાઘાઈ ઊંઝા જ છે. હા બરોબર કરું. એટલે વાઘાઈ હા આવો આવો ડેલિકેટ આવો. આવો છો સુમા. હા તમારે બેન હાલત કોને આવી કરી સુમા? એટલે એ પેલો મને મારી ગયો તો હીરો લે ચીરો કરી. એટલે પેલો નતો પરખો. હા ઈ મને પેલી વખતે ભાજી ના છે ને આ વખતે ભાજો પરો. પરખો તને તમે ઓખડ્યો છે ચમ એમ? એટલે શિખર શું છે હું વળી આને મારવા ગયો તો ઈ મને ભાજો પરો. હા તને ભાઈ ગયા છે તો ડેલિકેટ ને હું આ મારો ઘૂંટડો ભાજી નાખ્યો. હેડી નહીં કરતો. તમે ચમ આયા તા હોય મારા પાસે? હું કહું ભાઈ હા આપડે એને મારવાનો છે. 10,000 રૂપિયા થઈ. 10,000 ના 20,000 રૂપિયા લો પણ એને મારવો છે. હા તો પણ હું એકલો નહીં જઉં. તમારે આવવું પડે મારા સંગાત. હા અમે આવશો ખરા પણ અમે અડશો નીચે કે અમને માર્યા જબર. ના ના હું પકડું તમારે ફરી વળવાનું. હા હા એક કામ કરો ઈ કરો. હાલે હડો તમે મારા સંગાત હેડો. હું કહું તને પકડતું ને પછી હું હેઠો ભમાવ થોડો. હા તો તું ભમાવ દે હેડ ને હું તો પકડી રાખીશ હેઠો. આ ડેલિકેટ નું મન ના રાખ્યું બોલે એને. તમારે હાથું વાળી દેવાનું. આ પોત ગોમાનો આવડો મોટો આગેવાન છે ને તો ઓનું મન ના રાખ્યું બોલો. ના પણ હું પકડું તમારે બેન ફરી વળવાનું. ડેલિકેટ ને બેન સુમા. અલ્યા ઊંઝો છે વાગે. એ ભાઈ ચાલ તું ગામમાં દાદા થઈ ગયો છે. હા આવો તું ચલા સોમન માર્યો તો. એટલે તમે ઉપરાળો લઈને આવ્યા છો એમ ને? હોય ઉપર લઈને આવ્યા. ડેલિકેટ ને માર્યા. આવો તાર. મને ખબર જ હતી. કાઠું જ છે આ તો. હા તો મને ખબર જ હતી કે તમે નાટક કર્યા વાળા નહીં રહો. આવો એક આદો આવો ખબર પડે. અરે આપણે જોડી ના જતા ક્યાં શું હમો રે ભાઈ? આવો આવો ખબર પડે. મને ખબર હતી કે આ દોઢ ફૂટી રે ને કોક નાટક કરશે. એટલે તો કઈ કોમ નાટક નહીં કરી તું નાટક કરે છે. તાર તું આવો આવું તમને લાવે છે દવાન મારો ને કે 20,000 રૂપિયા પોસ્ટ તો થાય ભાઈ. પોસ્ટ તો હું લીધા કરે જ નહીં. ચાલુ કરો. હા તો કરો આપણે વાત ખબર થઈ જાય. પાડીને આવ્યા છો એમ ને? ઓય 20,000 આલું હમણાં. આવો ખબર પડે. મેં કીધું તો ને આ એ ફગાવા પગાર છે ફગાડે તો અમે મારી જિલ્લા ઘોડું જતું રહ્યા પાવ. મારી નાખ લે એટલે મારી નાખજે અમે મરેલા જ છે. મારે ખાલી જો છોડી નાખો. રાખો નહીં. એક આધાર પસ્તાવો થાય તો છૂટી ગયો તો. પાડો તું એમ કેતો તો કે હું દાદા છું કોઈ ઘરમાં લઈ લો ઘરમાં લઈ લો. પૂરો કરી નાખો. હું આવે
કોઈનો ગામમાં નામ લેવું નહીં રાખવાનો કોઈને હવે આજે કોઈ મારા આગળ તો આગળ આ જે હવે મારા રી ઉતરતું ને મારા ઉપર હું કહું હવે એને કોઈ નામ નહીં લે મારું લે ફોન લઈ લેવાનો ફોન લઈ લેવાનો ફોન કર્યો ઉભો રે હવે હાથ વળી ગયો આપણું મેલ દો ને હવે ફોજી બધાને પસ્તાવો ના થાય ફોજી બધાને પસ્તાવો થાય લે આપણે હેડો હા આઈ તો ફોન નાખો આપણે હવે નહીં કહેવાના મને મારી ગયા હા જલ્દી આઈ જાજો ભાઈ મારી જાય મન એ હા